તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. તે પહેલાં આજની નવરાત્રિની મહાઅષ્ટમીનો સર્વ દર્શક મિત્રોને શુભકામનાઓ. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 30 સપ્ટેમ્બર 2025, 30/9/25. આજની તિથિની વાત કરીએ તો જેમ કહ્યું તેમ આસો મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની આઠમ છે. આજે છે આસો સુદ આઠમ, નવરાત્રિની અષ્ટમી છે. નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ શોભન અને કર્ણ ભાવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ ધનુ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે મહાઅષ્ટમી છે, જેને દુર્ગાષ્ટમી પણ કહેવાય છે. નવરાત્રિના 9 દિવસમાં સૌથી મહત્ત્વનું તિથિ હોય તો તે અષ્ટમી ગણાતી હોય છે. આજે માની ઉપાસના, ખાસ કરીને હોમ હવનનું ખૂબ મહત્ત્વ ગણાયેલું હોય છે. આજે સરસ્વતી પૂજનનો ખૂબ મહિમા છે અને આઠમનો ઉપવાસ કરનારાએ આજે ઉપવાસ કરવાનો છે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, દર્શક મિત્રો માટે ખાસ આપણે વાત કરી રહ્યા છીએ આજની વાસ્તુ ટિપ્સમાં મુખ્ય દ્વાર. મુખ્ય દ્વારનું ખૂબ મહત્ત્વ ગણવામાં આવેલું છે. આપણે ત્યાં દરેક જગ્યાએ વાસ્તુશાસ્ત્ર કહો કે રચના માટે પણ કહો, આર્કિટેક્ચરમાં પણ પૂછો તો ખરેખર મહત્ત્વનું સૌથી એ છે. મુખ્ય દરવાજો વાસ્તુશાસ્ત્રમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે, કારણ કે મુખ્ય દરવાજાથી જ આપણને સુખ, સમૃદ્ધિ, આનંદ, આરોગ્ય, ઐશ્વર્ય પ્રાપ્ત થતું હોય છે. સકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જી એ મેઇન ડોરથી જ ખબર પડતી હોય છે. એટલે જો યોગ્ય દિશામાં મુખ્ય દ્વાર રાખવામાં આવ્યું હોય તો ઘરમાં સુખ, શાંતિ, આનંદનો અનુભવ ચોક્કસ થતો જોવા મળે છે. મુખ્ય દ્વારનું મહત્ત્વ છે કે ત્યાંથી આપણને આખા ઘરની, ભવનની, મકાનની, જગ્યા, કોમ્પ્લેક્સ, પ્લોટ દરેકની ઉર્જા આપણને ખબર પડતી હોય છે. માટે હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે યોગ્ય દિશામાં જો મુખ્ય દરવાજો હોય તો વધારે સારું ગણાતું હોય છે. શુભ દિશાઓમાં હોય, ખાસ કરીને ઘરની આપણે વાત કરી રહ્યા છીએ, તો પૂર્વ દિશામાં હોય, ઉત્તર દિશામાં હોય કે ઈશાન દિશામાં હોય તો મુખ્ય દરવાજો શુભ માનવામાં આવે છે, પણ તેનું પદ અને ડિગ્રીનું પણ મહત્ત્વ હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નાગજીભાઈ છે. નાગજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. જી, 23/10/1960. હા, જન્મનો સમય કયો છે? 5:30 વાગે સવારે. જી, અને જન્મનું સ્થળ? ખેડ બ્રહ્મા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 3-4 વર્ષથી બીમારી લગતી હતી શરીરમાંથી, અને શરીર નાકે થતું જાય છે. શું તકલીફ રહેશે ભાઈ? પેટની તકલીફ પેટની તકલીફ રહેશે. સારું સારું. હા, જોઈ લઈએ તમારી કુંડલી શું કહે છે ભાઈ, અને એ પ્રમાણે ગ્રહોની સ્થિતિ શું છે એ પણ જોઈ લઈએ. સૌથી પહેલી વાત તો એ છે કે આપ જે ડૉક્ટરી ઉપચાર કરાવવાના હોય તે ચોક્કસ કરાવતા રહેજો નિયમિત રીતે. તમને જે પણ પેથીમાં શ્રદ્ધા હોય તેમાં આપ કરાવી શકો છો. કન્યા લગ્નની કુંડલી આવે છે. આપણે જે વિગત આપી છે અનુસાર જો વાત કરીએ તો રાશિ આપની વૃશ્ચિક રાશિ આવે છે. ચંદ્ર અને વૃશ્ચિકનો સરસ મજાનો યોગ છે. 10મા સ્થાનમાં મંગળ છે એટલે ઉત્તમ. અને પણ તમારા આરોગ્ય સ્થાનમાં કેતુ છે એટલે ઉતાર ચઢાવ આપે છે. અત્યારે હાલ રાહુ મહારાજ પણ ત્યાં હજી પસાર થઈ રહ્યા છે, એટલે હજી પણ એકાદ વર્ષ સાચવવાનું છે. એટલે થોડુંક બરાબર ઉપાય ઉપચાર કરો તમે. આહાર વિહારમાં તમારી દિનચર્યા બદલો, બરાબર છે. થોડી નિયમિતતા રાખો. થોડું યોગ પ્રાણાયામનો સહારો ચોક્કસ લો, તમને રાહત રહેશે. કારણ કે હજી થોડોક સમય અસર કરી રહ્યો છે આપણે. બીજું કે ગણપતિ દાદાની ઉપાસના કરો આપ. સૌથી અગત્યની વાત એ છે કે ગણપતિ દાદાની ઉપાસના કરો. બને તો દર મંગળવારે ગણપતિ દાદાના મંદિરે જઈ ત્યાં જઈને તે કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો અને પ્રાર્થના કરો. દત્ત બાવનીનો પાઠ કરો સવાર સાંજ.
અને ત્રીજી સૌથી અગત્યની વસ્તુ, જો લાંબા સમયથી પેટની તકલીફ હોય તો તમારે ત્યાં કોઈ વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. ખાસ કરીને ઘરનો તમે રહો છો તે રહેઠાણનો મધ્ય ભાગ એટલે કે બ્રહ્મસ્થાનમાં કોઈ તકલીફ હોઈ શકે, વજન હોય અથવા તો કંઈક અલગ પ્રકારનો દોષ હોય, ત્યાં તિરાડો પડી ગઈ હોય, ખાડા હોય, વજનદાર વસ્તુ મુકાયેલી હોય, ક્યાં દિવાલ હોય કે પિલર હોય, કંઈ પણ હોઈ શકે. આપ ચેક કરાવો ને એનું તાત્કાલિક તેનું નિવારણ કરાવશો, તમને અસર તરત મળી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. શીલાબેન છે. શીલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા ઘરવાળા માટેનો પ્રશ્ન છે. શેના માટેનો? મારા ઘરવાળા મિસ્ટર જી, જન્મ તારીખ શું છે તેમની? 8/6/75. 7/6/75. જી, સમય જન્મનો? 8 વાગ્યાનો. 8 વાગ્યાનો. સવારે કે રાત્રે? સવારે 8 વાગે. જી, અને જન્મનું સ્થળ કયું છે તેમનું? જુનાગઢ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને અમારે તાજા માંદા બે માણા રાખીએ છીએ, મકાન ઘરનું થતું નથી ને એને કમાણી કરે છે પણ બરકત જ નથી રહેતી. જરાય. શું કામ કરે છે? ઈ અમારો ધંધો છે હરિયાણાનો, સારું. પણ બરકત જ નથી દેખાતી જરાય ઘરમાં, અને ઘરનું મકાન નથી થતું. હા, જોઈ લઈએ આપણે કે તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી શું કહી રહી છે. મિથુન લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી પોતે જ બુધ છે, તે 12મા સ્થાનમાં છે અહીંયા આગળ, અને અસ્તનો છે અને વક્રી પણ છે, એટલે અહીંયા લગ્નેશ નબળો પડે છે. એટલે જીવનમાં સંઘર્ષની સ્થિતિ રહે છે. આપણે જે તમે કહું કે પ્રાપ્તિ જોઈએ થતી નથી, બચત થતી, એ બધામાં નિર્ણય લેવામાં ક્યારેક તકલીફ પડે છે. ખોટા નિર્ણયો જીવનમાં લઈ જવાય અને તેનો ભોગ બનવું પડે, લાંબો ટાઈમ સુધી એની અસર જોવા મળે તેવું બને છે. બીજું કે સૂર્ય અને કેતુનો બહુ પ્રબળ ગ્રહણ દોષ છે આ કુંડળીમાં, દ્વાદશ સ્થાનમાં. એટલે આવક સામે થાય, તમે ખર્ચા પણ ત્યારે આકસ્મિક રીતે કોઈને કોઈ રીતે ધારી બચત ન થાય તેવું બતાવી રહ્યો છે. કારણ કે જે ખર્ચાનું સ્થાન છે ત્યાં જ ગ્રહણ દોષ થયેલો છે. કર્મસ્થાન જે છે તે સારું છે, ગુરુ મંગળનો સરસ મજાનો યોગ છે. સ્વગૃહી અહીંયા ગુરુ પણ છે, એટલે કર્મ કરતા રહેશો તો લાભ થશે. ઘર બાબતે પણ પ્રતિકૂળતા દેખાડે છે. ઘરનો અને લગ્નનો બંને સ્વામી બુધ છે, એટલે સૌથી અગત્યની વાત કે આપણે બે ઉપાય કરવા પડે. બુધનું શાંતિ વિધાન કરાવો, અને ગ્રહણ દોષ છે તેનું વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી શાંતિ વિધાન કરાવો ખૂબ જરૂરી છે. બુધ ગ્રહનું અનુષ્ઠાન કરે, કાંસાની વસ્તુઓનું દાન કરે, ભગવાન વિષ્ણુના નારાયણના નામ વિષ્ણુ સહસ્ત્ર નામનો રોજ પાઠ કરે એકવાર, તો અનુકૂળતા વધી શકશે. જી, મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/9/65. જન્મનો સમય? 6:05 સવારના. અને જન્મનું સ્થળ કયું છે? અંકલેશ્વર તાલુકાનું માટીએડ ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં મેડમ એવું છે કે મારા 60 થી 70 લાખ રૂપિયા બહુ વખતથી ફસાયેલા છે, નીકળતા નથી. જી, એટલે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, કોઈને આપ્યા હતા? ઇન્વેસ્ટમેન્ટની કામ ધંધાના. ધંધામાંથી પેમેન્ટ બાકી છે? હા હા. કેટલો સમય થયો ભાઈ? સમય તો 1.5 વર્ષ. 1.5 વર્ષ થયો. સારું, ભલે. શેનું કામ કરો છો ભાઈ આપ? ઇલેક્ટ્રિક. ઓકે, સારું. જોઈ લઈએ આપણે કે આપની કુંડળી શું કહી રહી છે, અત્યારે સમય કેવો ચાલે છે, ગ્રહ દશા ગોચર શું કહી રહ્યું છે. કન્યા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી બુધ જ પ્રથમ સ્થાનમાં છે, સાથે સૂર્ય પણ છે. તમારી જે દશા ચાલી રહી છે તે ગુરુ મહારાજ દશા ચાલે છે. રાશિ તમારી સિંહ રાશિ આવે છે. સિંહ રાશિએ થોડુંક સમય સાચવવાનો છે, કારણ કે નાની પનોતી ચાલે છે. ઉપરાંત આપણો ચંદ્ર પણ 12મા સ્થાનમાં છે, એટલે સૌથી પહેલાં તો શનિની જે નાની પનોતી છે 2.5 વર્ષની હોય છે, બરાબર, તો થોડું સાચવવું પડશે તમારે. એટલે કોઈ બીજો એટલે ખોટા રસ્તે ન જવા પ્રયત્ન કરતા થોડુંક રાહ જોજો. આ પહેલી વસ્તુ છે. કારણ કે શનિ છે ને એની પનોતી ચાલતી હોય ત્યારે ખોટા રસ્તે જાઓ તો ક્યાંક પછી પાછળથી શનિના પ્રકોપનો ભોગ બનવું પડે તેવું ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે. એટલે આ વાતનું ધ્યાન રાખવું. ખાસ કરીને સૂર્યની ઉપાસના આપ કરો, આપને ખૂબ સારું ફળ મળશે. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો, અને બને તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો આપ. બીજું કે આપના ઘરનું વાસ્તુ ચેક કરાવો, ખૂબ અગત્યનું છે. કારણ કે આવું જ્યારે મોટી તકલીફ હોય મોટું, તો ત્યારે વાસ્તુ દોષની અસર ચોક્કસ જોવા મળે છે. કોઈ વિદ્વાન પાસે એનો નકશો ચેક કરાવો, અથવા તો જે રીતે થાય તો કંઈ ખાસ નિવારણ કરાવો. આમાં જોવા મળે છે નૈઋત્ય દિશા, અગ્નિ દિશા
અને ઉત્તર દિશામાં દોષ હોવાની સંભાવના છે. અત્યારે ગુરુ મહારાજની દશા ચાલે છે. ગુરુ મહારાજ દશા છે એ સારી હોઈ શકે છે, એટલે એમ કહેવાય કે થોડુંક રાહ જોવી પડે. 2025માં તકલીફ છે, 2026 જેમ જેમ આગળ વધે એમ એક શક્યતા ઊભી થઈ રહી છે. રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એમની જન્મ તારીખ છે 8/9. હેલો, 8/9/2003. 2003. જી. જન્મનો સમય કયો છે? સાંજે 7:55. અને જન્મનું સ્થળ? રાજકોટ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને કાસ્ટ યોગ છે કે મેરેજ યોગ ત્યારે એમાં કઈ વિધિ કરવી પડે એમ? કોના માટે પ્રશ્ન છે ભાઈ? મારા બાબા માટે. 8 સપ્ટેમ્બર 2003, બરોબર? હા, સારું. જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે અને યોગ શું કહી રહ્યો છે. ભાઈ, પહેલી વાત તો એ કે આમાં કોઈ કાળસર્પ યોગ નથી આ કુંડળી પ્રમાણે. જો તમે વિગત આપી છે 8 સપ્ટેમ્બર 2003 સાંજે 7:55 પ્રમાણે રાજકોટમાં જન્મ હોય તો જે કુંડળી બની રહી છે, મીન લગ્નની કુંડળી બની રહી છે, કોઈ પ્રકારે આમાં કાળસર્પ યોગ નથી ભાઈ, બરાબર? એટલે કોઈ વિધિ વિધાન કરાવવાની જરૂર નથી. હા, લગ્ન બાબતનો આપણો પ્રશ્ન છે તો કહીએ કે થોડુંક મધ્યમ યોગ છે આ કુંડળીમાં. પહેલી વાત એ કે મંગળ દોષ છે, એટલે માંગલિક કુંડળી ગણાય. એ પ્રમાણે આપ તેનું પાત્ર પસંદગી મેચિંગ કરીને આગળ વધજો. સામે શનિ હોય તો પણ ચાલતો હોય છે, એટલે યોગ્ય વિદ્વાન પાસે મેચિંગ કરાવીને જ આગળ વધવું. આજકાલ બહુ બધા ટ્રેન્ડ વધી રહ્યા છે કે ઓનલાઈન ચેક કરીને કે આ થયું નીકળી ગયા, પછી પાછળથી ખબર પડે કે ગ્રહોની સ્થિતિમાં તો બહુ તકલીફ છે, કારણ કે ઓનલાઈન મેચિંગ કોઈ દિવસ ગ્રહો મેચ કરતું જ નથી. એ તમને ખાલી પેલું બતાવીને આપી દે છે કે આટલું ગુણાંક છે, અને ઘણી જગ્યાએ તમે જોયું છે કે ખોટા ગુણાંક પણ આવેલા છે, નક્ષત્રના પદ ફરી ગયેલા જોવા મળતા હોય છે. એટલે જ્યારે જીવનની સૌથી મહત્ત્વની બાબતોમાંની આ એક છે, કારણ કે જન્મ, લગ્ન અને મરણ આ 3 જીવનની સૌથી મહત્ત્વની બાબત ગણાય છે. તે સમયે તેવામાં કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર એ બહુ મહાન શાસ્ત્ર છે, તેનું શાસ્ત્ર પ્રમાણે લાભ લેવો જોઈએ, એ અનુકૂળતા આપે છે. અને અહીંયા આગળ જોઈએ તો લગ્ન સ્થાનનો અધિપતિ જે બુધ જે છે તેની સ્થિતિ આ નબળી છે. બુધ ગ્રહને મજબૂત બનાવવો પડે. ગુરુ મહારાજની સ્થિતિ પણ તેનાથી 12મા સ્થાનમાં છે. બુધ અને ગુરુ આ બંને ગ્રહ છે, તેના વિધિવત અનુષ્ઠાન કરવા જોઈએ, કરાવવા જોઈએ, તો એ અનુકૂળતા વધી શકે. એમાં યોગ્ય માર્ગદર્શન લઈ એમાં અનુષ્ઠાનના નિયમો પ્રમાણે અનુષ્ઠાન કરવું પડે. તેનો સંકલ્પ છે, મુહૂર્ત છે, તેનો ન્યાસ છે, આ સમજીને કરવું જોઈએ, તો તેનાથી ફળ ચોક્કસ મળતું હોય છે. મંત્ર એ વિજ્ઞાન છે. આજકાલ બહુ જોવા મળતું હોય છે કે જ્યાં જુઓ ત્યાં તમને એક આ મંત્ર આપે અને પેલો મંત્ર આપે, પણ કેવી રીતે કરવાનો સમજવો પડે. મંત્ર આપનારને ખુદને, મોટાભાગના લોકોની વાત કરું છું, ઘણા બધા વિદ્વાનો છે એમને ખબર છે, પણ આ જોઈએ છે સોશિયલ મીડિયામાં કે ઘણી જગ્યાએ હું આજે વાત નીકળી છે તો કરવા માગું છું કે એ લોકો ગમે તે મંત્ર આપી દે છે. તમે એમને પૂછો કે મંત્ર છે તેના ઋષિ કોણ છે, છંદ કોણ છે, બરાબર છે, છંદ કયો છે અને છંદ કેવી રીતે બોલાય એટલી ખબર નથી હોતી, બરાબર છે, અને મંત્ર આપવા નીકળ્યા હોય છે. આ વસ્તુ સમજીને આ તો એક વિજ્ઞાન છે, મહાવિજ્ઞાન છે, ઋષિમુનિએ આપેલું છે. શાસ્ત્રમાં પણ કહેલું છે કે 3 પ્રકારે ઉપાય થઈ શકે: મણિ, મંત્ર અને ઔષધિ, બરાબર છે. એવા મંત્ર તો ભગવાન કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. તો એનાથી મોટું શું હોઈ શકે? માટે અનુષ્ઠાન કરવાથી અનુકૂળતા વધી શકશે અને સારું પાત્ર જીવનમાં આવી શકશે. જી. હસીતભાઈઓ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજના દિવસે ખાસ કરીને ગ્રહો તમને માનસિક કરતાં આર્થિક બાબતે સંતોષ આપવા જઈ રહ્યા છે, એટલે એ બાબતે તમે કોઈ પ્લાનિંગ કરી શકો છો, પણ ઘરમાં થોડું ધ્યાન રાખજો. ઘરમાં ક્યાંક તકરાર થાય તો એ નાની મોટી એવું બની શકે તેવું છે, પણ એટલે થોડું રિલેક્સ રહેવા પ્રયત્ન કરજો. કંઈક મનોરંજન પ્રવૃત્તિ કરશો તો માનસિક થાક દૂર થશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. પૈસાની આવક, ધન પ્રાપ્તિ આજે સુનિશ્ચિત થઈ શકે, પણ તમારો ખર્ચો પણ થશે, પણ સારી વસ્તુ માટે, એટલે પ્લાનિંગ માટે, ભવિષ્ય માટે, ભાવિ યોજનાઓ માટે તમે ખર્ચા કરી શકો. આજે તમે ધાર્મિક કાર્યમાં સમય લેશો અને એ સારી વાત છે. આજે માતાજીની આઠમ છે. ફક્ત આપણી રાશિ, દરેક રાશિના વ્યક્તિઓ આજે ખરેખર માની બને તેટલી વધારે ઉપાસના કરવી જોઈએ. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. ભાઈ, મિથુન રાશિના વ્યક્તિઓ થોડુંક ધ્યાન રાખવાનું છે, સાચવવાનું છે. ભાઈ, ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા. લાભની સ્થિતિ છે, લાંબી ચાલશે નહીં.
આજે એવું બને કે આનંદના માધ્યમો કે કોઈ પસંદગીની વસ્તુઓ લાવવા માટે કોઈ ખર્ચા થઈ શકે તેવું છે. હા, સારી વાત આજે એ છે કે પરિવારમાં શાંતિ અને સુખ રહી શકશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભરતભાઈ છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે તેમની? 26/11/87. જન્મનો સમય 8:20 રાત્રે. અને જન્મ સ્થળ કયું છે? ઈડર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, હલો. હા, આપનો પ્રશ્ન જણાવો. એને પ્રગતિ માટે, એને ગ્રોથ માટે, અને કેવું રહેશે એનું ગ્રોથ માટે? શું કરે છે અત્યારે ભાઈ? અત્યારે સીએ છે, ચાર્ટર એકાઉન્ટન્ટ છે. અને એના ગ્રોથ માટે એટલે પ્રેક્ટિસ પોતે કરે છે કે જોબ કરે છે? પોતના જોબ કરે છે. હા હા, પણ એને જે જોઈએ એ રીતે પેલું નથી હા, મળતું, હજી મળ્યું નથી. સમજી ગયો. એટલા માટે પૂછી રહ્યો છું ભાઈ કે કારણ કે ગ્રોથ જોઈએ છે, પણ ગ્રોથ કઈ રીતે જોઈએ છે? જોબ કરતા હોય તો એ સમજવું પડે મારે. હા, પોતાનું job કરતા, બરાબર કરે છે? છે. હા, એટલા માટે પ્રશ્ન તમને કર્યો. બહુ સારો પ્રશ્ન છે. જીવનમાં દરેક વ્યક્તિએ પોઝિટિવ રહેવું જોઈએ અને આગળ વધવાની વૃત્તિ રાખવી જ જોઈએ. કારણ કે આજનો સમય છે, આધુનિક સમયમાં સારી અને ખરાબ બંને બાબતો છે. ખોટા રસ્તા પણ છે, સારા રસ્તા પણ છે. પણ આજે એમ કહેવાય કે અનેક ક્ષેત્રો ખુલ્યા છે. એક કરતાં અનેક ક્ષેત્રો આજે તમને ધન પ્રાપ્તિ માટે, પ્રગતિ માટે મળી રહ્યા છે. એટલે એ સારી વાત પણ છે. જો ગ્રહોનો સાથ લેવામાં આવે તો ચોક્કસપણે આપણે આગળ વધી શકતા હોય છે. પણ ગ્રહોને સમજીને ચાલવું જોઈએ. ઘણીવાર જોવા મળતું હોય છે, લોકો સાહસ કરી બેસે છે, કૂદી બેસે છે, અને પછી એવા પછડાય છે કે પાછું વળીને જોવાતું નથી. જિંદગીભર પછી એમાંથી બહાર આવવા પ્રયત્ન ચાલે છે. કારણ કે સમય થોડો રાહ પણ જોવો પડે, અને સારો સમય હોય તો પછી કૂદી પણ પડવું જોઈએ. ચાલો જોઈએ આપણે કુંડલી પર જે તમે વિગત આપી છે અનુસાર જે આવી રહી છે. મિથુન લગ્નની કુંડલી આવે છે. લગ્નનો સ્વામી બુધ જે છે તે તુલા રાશિનો છે અહીંયા, અને કર્મસ્થાન જે છે તે ગુરુ મહારાજ તો સ્વગૃહી છે, પણ સાથે રાહુ છે. રાહુનો પ્રબળ ચાંડાળ દોષ થયો છે, અને આના કારણે જ કર્મસ્થાનને મજબૂતીમાં અટકાવ આપે છે. બાકી આવી કુંડલીવાળા લોકો ખૂબ સારી સ્થિતિમાં પહોંચી શકે તેમ છે. પોતાનું પણ કંઈક ભવિષ્યમાં કરવો તો કરી શકતા હોય છે. કારણ કે ગુરુ રાહુ ચાંડાળ દોષવાળા લોકો ખૂબ ઉચ્ચ પોઝિશનમાં જોયેલા છે. ઘણા સફળ વ્યક્તિ પણ જોયેલા છે. ખાલી તેનો એક જ ઉપાય તો કરવો પડશે, અને તે છે તેનું નિવારણ કરાવજો. વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો. એમાં વિદ્વાનનું માર્ગદર્શન લઈને યોગ્ય મુહૂર્ત કઢાવીને કરાવશો, બરાબર છે? તો આ અનુકૂળતા વધી શકશે. બાકી સમય અત્યારે સારો ચાલે છે. ગુરુ મહારાજની દશા ચાલે છે. ગુરુ મહારાજ કર્મસ્થાનમાં જ છે, સ્વગૃહી છે. હા, શનિ મહારાજ ચાલી રહ્યા છે. એટલે શનિ મહારાજ આવનારા 2 વર્ષ જે છે એમાં એક પ્રકારનું પરિવર્તન, રૂપાંતરણની પ્રક્રિયા આપી રહ્યા છે. અને 2 વર્ષમાં એટલે 2027-28માં એક સારો યોગ આવી શકશે. પણ ઉતાવળ ન કરે, સમયની રાહ ચોક્કસ જોવે, અને આ નિવારણ જરૂરથી કરાવજો. દિનેશભાઈ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/10/89. 14/10/89. બપોરે 12:10. અને સ્થળ? જન્મ સ્થળ છે તે બિલ્લીમોરા, એટલે સાઉથ ગુજરાત. જી, પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? બેબી છે મારે, એનું લગ્ન જીવન કેવું છે તે જાણવું હતું. લગ્નને કેટલો સમય થયો ભાઈ? લગ્નને 13 વર્ષ. તો શું તકલીફ ઊભી થઈ છે? અને એ લોકોને લડાઈ થાય છે, અને છેલ્લે છૂટા પડવા સુધીની વાત આવી ગઈ છે. તો આમાંથી છૂટું લેવું કે પછી બીજા લગ્નનો યોગ કેવો છે? દીકરી શું કરે છે આપની? એ ભણેલી છે, LLB ને એ ઘરકામ જ કરે છે. ઓકે, સર, ચાલો જોઈ લઈએ કે કુંડલી શું કરી રહી છે અને શું કરવું જોઈએ, ગ્રહો શું સૂચન કરી રહ્યા છે તે આપણે સમજીશું. ધનુ લગ્નની કુંડલી આવે છે. લગ્નમાં જ શનિ છે. સપ્તમ સ્થાનમાંથી ગુરુ મહારાજ પસાર થઈ રહ્યા છે, અને ગુરુ મહારાજની જે અત્યારે અતિચારી પરિસ્થિતિને કારણે છેલ્લા 1 વર્ષથી તો ઘણી બધી તકલીફો જોવા મળી છે. વ્યક્તિગત નહીં પણ સમગ્ર વિશ્વમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલું ઉતાર ચઢાવ આવી છે, સંઘર્ષની પરિસ્થિતિ છે, લોકોના મન પર ડિસ્ટર્બન્સ છે. કારણ કે ગુરુ મહારાજ સૌથી અગત્યના ગ્રહ છે, બરાબર છે? અને એની સ્થિતિ છે કુંડલીમાં. થોડી મારી એવી સલાહ છે કે થોડી રાહ જુઓ. હજી એમ સમજો કે ડિસેમ્બર મહિનો જવા દો, બરાબર છે? ત્યારબાદ 3, 4, 6 મહિના થોડોક સમય આપો, પ્રયત્ન કરો સમાધાનનો,
એક શક્યતા છે, સાવ છૂટું પડે તેવું લાગતું નથી, એક હજી શક્યતા છે, જો એમાં પ્રયત્ન કરવામાં આવે તો થઈ શકે તેવું છે. તો થોડું કરો, 2 વસ્તુ એમાં ખાસ કરો કે કુળદેવીને પ્રાર્થના કરો, તમારા જે કુળદેવી છે એમને પ્રાર્થના કરે, એમના જે લગ્ન બાદ તો એમના પરિવારની કુળદેવી હોય એને પ્રાર્થના કરે, અનુકૂળતા વધી શકે તેવું છે. અને ખાસ કરીને બુધ ગ્રહના જપ કરે, બરાબર છે, એટલું નિયમિત રીતે કરે તો અનુકૂળતા એક વધી શકશે. જી હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હશે ર અને ત. ભાઈ, તમારા કામકાજમાં, ધંધામાં કોઈ નવા કરાર મળે, નવા કાર્ય થાય તેવું બની શકે. જૂના કાર્યો જે ચાલતા હશે તેનાથી પણ તમને આજે ફાયદો થાય તેવી સંભાવના છે. અને આજે કોઈને કોઈ રીતે સારા સમાચાર મળ્યા બાદ હૃદય તમારું પ્રસન્ન થવા જઈ રહ્યું છે. હવે વાત કરીશું સિંહ રાશિની, જેના નામાક્ષર છે ર, મ અને ટ. મ અને ટ નામવાળા સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજનું રાશિ ભવિષ્યની વાત કરીએ તો ઈચ્છિત કામ ન થતાં મન ગુસ્સે થાય તેવું બને, એટલે અપેક્ષાઓમાં થોડું ધ્યાન રાખવું પડશે આજે. હા, કોઈ અગાઉ રોકાણ કર્યું હશે પૈસાનું કે પછી મહેનતનું, તો તેમાંય તમને લાભ મળવા જઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને થોડી માનસિક મૂંઝવણ રહી શકે, માટે તૈયારી કરવામાં, પરીક્ષામાં થોડુંક ધ્યાન રાખવું પડશે. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પઠ અને અણ, તમારા મનસ્વી વલણને કારણે નુકસાની વેઠવી પડે, એટલે થોડુંક છે ને આમ કહેવાય કે ફ્લેક્સિબલ થઈને આજે રહેવું પડશે. પૈસા મેળવવાનું જો કંઈક જરૂરિયાત હશે તો હજી મુશ્કેલી ચાલુ રહેવાની છે, થોડું રાહ જોવી પડશે. કૌટુંબિક ક્ષેત્રે પણ આજે પડકારનો સામનો કરવો પડે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. છૂટક વ્યવસાયથી ફાયદો મળે તેવો છે અમારો આજનો દિવસ છે. એટલે જેટલું રિટેલ કામ કરો વધારે સારું છે તમારા માટે. આર્થિક લાભ થશે, પણ વિલંબ થાય એટલે કદાચ તમારી સગવડ સચવાયની મુશ્કેલી વધે તેવું બની શકે. સાંજનો સમય આજે વધારે વ્યસ્તતા બતાવી રહ્યો છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે વ્યસ્તતામાં વધારો છે, બિઝી દિવસ છે તમારો, એટલે થોડુંક પ્લાનિંગથી કામ કરવું પડશે. આવક મધ્યમ રહેવાની છે. અને જેમ કહ્યું કે બિઝી દિવસ છે એટલે ઉતાવળ ના કરતાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધજો, નહીં તો પછી કામમાં ભૂલ થવાની સંભાવના છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. તમારી ઉદારતાનો અન્ય લોકો ફાયદો ઉઠાવી શકે છે. હા, કોઈને મદદ કરવાની હોય, ખરેખર જરૂરિયાતમંદ હોય, ચોક્કસ ઉદાર થજો, કારણ કે હંમેશા શુભ કર્મ કરવા જોઈએ. પણ સાવધાનીથી આજે કામ કરવું આવશ્યક છે, તમારો કોઈ ગેરફાયદો ઉઠાવી શકે. માંગલિક કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ પાછળ આજે ખર્ચો થઈ શકે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. હવે વાત કરીએ મકર રાશિની, જેના નામાક્ષર છે ખ અને જ. તમારા વ્યવસાયમાં, કાર્યક્ષેત્રે યોગ્ય સહયોગની અપેક્ષા હશે તો પૂરી થઈ શકે, પણ ઘરના કામકાજમાં આજે મુશ્કેલીનો અનુભવ થાય, એટલે ઘરેલું બાબતે જરા ધ્યાન રાખવું પડશે. આર્થિક ક્ષેત્રે થોડું સાચવજો, નુકસાન થવાની સંભાવના છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે તમને વિશિષ્ટ વિષયો જાણવાની ઈચ્છા થાય તેવો દિવસ છે. કંઈક ને કંઈક નવું તમને જાણકારી પ્રાપ્ત થાય, ભવિષ્ય માટે લાભદાયી રહેશે. પણ હા, માનસિક શાંતિ રાખવી આજે જરૂરી છે. આર્થિક રીતે દિવસ તમારા માટે મિશ્ર રહેવા જઈ રહ્યો છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે તમને કોઈની મદદ લેવાનું ગમશે નહીં, બને ત્યાં સુધી તમે પોતાની જાતના વિશ્વાસે વધારે રહેશો. આજે એવું પણ બને કે તમારા કામકાજમાં, તમારા આયોજનમાં નિર્ણય તમે બદલો. હા, સારી વાત એ છે આજે કે ગ્રહો તમને આત્મવિશ્વાસ આપવા જઈ રહ્યા છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી મા જગદંબાને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.